પેપલું ભાઈ ભાઈ હા એ મને ભાઈએ વાત કરી કે હવે ભાઈ બીજના દિવસે અમારા અહીંયા ભવ્યથી ભવ્ય ઉત્સવ ઉજવાય અને ચૌહાણના દીકરી જ્યારે એ નાનકડા હતા અને ચૌહાણના દીકરીને અહીંયા આપી ગયેલા ચોથબાઈ નામના દીકરી અને ત્યારે ચૌહાણો ત્યાં જ્યારે કામ આવી ગયા ઈ પેલા અહીંયા આપી ગયેલા યુદ્ધ ભયંકર યુદ્ધ થયું એમાં ચૌહાણો કામ આવ્યા અને અહીંયા એવી જવાબદારી આપેલી કે આ મોટા થાય પછી એને તમારે પરણાવવાની જવાબદારી તમારી છે અને ત્યારે વાઘેલા ની વેરે પેપળો ગામના વાઘેલા ના દીકરા વેરે ઈ ચોથભાઈ ને એમના લગ્ન કરાવ્યા અને ત્યારે લગ્ન કરતી વખતે ધર્મનો માનેલો તો ખરો પણ હારોહાર જવતલો એમો એ રાઠોડ નો દીકરો હતો અને ઈ રાઠોડો ત્યારથી ઈ સમયથી આજ સુધી રાઠોડો એ દર વર્ષે ભાઈ બીજના ભવ્યથી ભવ્ય ઉત્સવ ઉજવે છે એકાદી વાર તો હું પણ એ ઉત્સવ ઉજવવા અને ઘોડે સવારી કરવા માટે આવવાની મારી અંદરથી મારી ઈચ્છા છે હા અશ્વની વાત આવે હથિયારની વાત આવે એટલે ચારણનો દીકરો કે સામે રાજપૂતનો દીકરો એને અંદરથી મોજના તોરા છૂટે મને ભાઈ રતનસિંહ પહેલા મારી ભેગા આવ્યા તો